હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે ધોરણ 9ની અંદર આપણે જાણીએ છીએ બધા કે 13/12/2024. જો તમને ખબર ન હોય તો જાણી લેજો કે 13/12/2024 તમારી વિજ્ઞાનની એકમ કસોટી આવશે અને એની અંદર તમને પાઠ એટલે કે પ્રકરણ 2, 8 અને 9 આવવાના છે. તો આજના વિડીયોમાં આપણે પ્રકરણ 2, 8 અને 9ના જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે એ આપેલા છે અને જવાબ શીખે આપેલા છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે હું એકમ કસોટીની આઈએમપી આપતી હોઉં છું ત્યારે કોમેન્ટ્સમાં જણાવતા હોય છે કે બેન અમુક પ્રશ્ન અમને મળતા નથી. નવી જૂની ગાઈડ હોય તો પ્રશ્ન જવાબ આગળ પાછળ હોતા હોય છે. તો એના માટે આજ ફેરે મેં જવાબ શીખે જ બધા આપેલા છે. તો તમે ઝડપથી તૈયાર થઈ જાઓ અને જેટલા પણ પ્રશ્ન છે એને સ્ક્રીનશોટ પાડી લ્યો અને ઝડપથી પાકા કરી લો. કારણ કે માત્ર એકમ કસોટીમાં જ નહીં પણ દ્વિતીય જે પરીક્ષા આવવાની છે તમારી એના માટે પણ એ પ્રશ્નો આઈએમપી જ છે. તો 13/12/2024 એની એકમ કસોટી માટે થઈ જાઓ બધા રેડી. તો ચલો હવે શરૂ કરીએ આપણે આજનો વિડીયો. તો જુઓ, આ છે આપણા 13/12/2024 એકમ કસોટીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. દ્વિતીય પરીક્ષામાં આ પાઠમાંથી પૂછાઈ શકે છે આ બધા પ્રશ્ન. તો સૌથી પહેલા આપણે પ્રકરણ 2 થી શરૂઆત કરીએ. તો પ્રકરણ 2 ની અંદર મિશ્રણ એટલે શું, ઉદાહરણ આપો, મિશ્ર ધાતુના ઉદાહરણ આપી સમજાવો, કલીલ દ્રાવણ કોને કહેવાય, પછી વર્ગીકરણ કરવાનું છે કે ભાઈ કલીલના કયા પ્રકાર છે એના પછી જોઈએ તો પાછું કલીલ પછી આવશે ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. પછી ધાતુના 4 ગુણધર્મ લખો. અધાતુના 4 ગુણધર્મ તમને પૂછી શકે છે. શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવવાનું કહેવામાં આવે છે. પછી મિશ્રણનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવે છે તેના પ્રકાર જણાવો. આ ઉપરાંત સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય, ધાતુ અધાતુનો તફાવત, દ્રાવણના ગુણધર્મો, નિલંબિત દ્રાવણના ગુણધર્મ, દ્રાવણ અને દ્રાવક અને દ્રાવ્યના ઉદાહરણ આપી સમજાવો, તત્વ વિશે સમજૂતી આપો, પાણી ઉત્તમ સાર્વત્રિક દ્રાવક છે સમજાવો, હવા એ મિશ્રણ છે સંયોજન નથી સમજાવો, ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો, દ્રાવણ, દ્રાવ્ય, ઓગાળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગારણ, અવશેષ, આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વૈજ્ઞાનિક શબ્દોમાં ચા બનાવવાની છે. કોષ્ટકને આધારે પ્રશ્નના જવાબ આપો. તો એમાં તમને કોષ્ટક આપેલો હશે આવી રીતે અને નીચે પ્રશ્નો આપ્યા હશે. કોષ્ટકમાંથી જોઈને જ તમારે પ્રશ્નના જવાબ આપવાના હશે. આ બધા જ જે પ્રશ્નો છે એના જવાબ પણ મેં પાછળ વિડીયોમાં આપેલા જ છે, એટલે વિડીયો કન્ટિન્યુ જોશો તો તમને ખબર પડશે. અત્યારે ખાલી પ્રશ્નોની લિસ્ટ છે, પાછળ એના જવાબ આપેલા છે. પછી પાઠ 8, બરોબર, અત્યાર સુધી જે હતા એ પાઠ બીજાના આઈએમપી પ્રશ્ન હતા, જેની અંદર 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના બધા જ પ્રશ્નો આવી ગયા. પછી પાઠ 8 બળની વ્યાખ્યા આપી, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, જડત્વનો નિયમ શા માટે કહેવાય છે સમજાવો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ પણ તમને આવડવો જોઈએ. પછી બળની વ્યાખ્યા આપી, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સમજાવો. પછી નીચે પૈકી કોનું જડત્વ વધુ છે વર્ગીકરણ કરવાનું છે, કે દડાનો કે પથ્થરનો. સ્વાભાવિક છે પથ્થરનું જડત્વ વધુ હોય. પછી ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પાન કેમ નીચે પડીને તૂટી જાય, નીચે કેમ પડે છે ઝાડમાંથી તૂટીને. પછી વેગમાનની વ્યાખ્યા આપો, એસઆઈ એકમ લખો. બળનો આઘાત એટલે શું, તેનો એસઆઈ એકમ. વાહનના ટાયર ખરબચડા અને પોળા શા માટે છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખવાનો છે. ન્યૂટનની ગતિનો બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ એટલે કે F = ma સાબિત કરવાનું છે. વેગમાનની વ્યાખ્યા અને એનું એસઆઈ એકમ. બસની છત ઉપર આપણે સામાન મૂકીએ તો એને શું કામ દોરડાથી બાંધે છે. પછી સંતુલિત અસંતુલિત બળ વિશે સમજૂતી, ગતિ વિશે ગેલેલિયોની વિચારસરણી, આ બધા 8મા પાઠના આઈએમપી પ્રશ્ન છે. જુઓ 12 જ પ્રશ્નો છે, 2, 3 અને 4 માર્ક્સના બધા એમાં આવી ગયા. પછી છે પાઠ 9, છેલ્લો પાઠ, ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે. પછી ગુરુત્વાકર્ષણ બળ જેવા જવાબદાર હોય તેવી સામાન્ય ઘટનાઓ જણાવો. સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્ર. પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમની અગત્યતા લખો. દળ અને વજનનો તફાવત. ધક્કો એટલે શું, તેનો એસઆઈ એકમ. દબાણ એટલે શું, તેનો એસઆઈ એકમ. ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ સમજાવો. સ્મોલ જી અને કેપિટલ જી નો તફાવત. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ.
આર્કિમિડીઝનો સિદ્ધાંત અને ગાણિતિક સૂત્ર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને એનું ગાણિતિક સૂત્ર સાબિત કરવાનું છે. એટલે F બરાબર G(m)(r)² અથવા d² લખો તો પણ ચાલે. પછી આર્કિમિડીઝનો સિદ્ધાંતનો ઉપયોગ જણાવો. અચળ પ્રવેગી ગતિ કરતા મુક્ત પતનના ગતિના સૂત્ર એટલે કે સમીકરણ લખો. અને હવે આપણે જોઈએ બધા જવાબો એના. હવે જો આ બીજા પાઠના છે અને બીજા પાઠના બધા જ IMP પ્રશ્ન અને એના જવાબ પાછા આપેલા જ છે. શુદ્રવ્ય એટલે શું? તો સામાન્ય રીતે શુદ્રવ્યનો ભેળસેળ મુક્ત એવો થાય છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યોના રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેને શુદ્રવ્ય કહેવાય છે. એટલે કે કોઈ પણ એક જ કણના જે બનેલા હોય છે તેને આપણે શુદ્રવ્ય કહીએ છીએ. પછી શુદ્રવ્યની લાક્ષણિકતાઓ. તો કોઈ એક શુદ્રવ્ય એક જ પ્રકારના કણોનો બનેલો હોય, જે આપણે વ્યાખ્યામાં હમણાં જ જોયું. એનું બંધારણ પણ એક સરખું હોવું જોઈએ અને આ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય, પરંતુ એના ગુણધર્મ દરેક જગ્યાએ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ત્યાર પછી મિશ્રણ એટલે શું? એના ઉદાહરણ આપો. તો અહીંયા એના પણ ઘણા બધા ઉદાહરણ છે. જેમ કે દૂધ છે તો એની અંદર પાણી, ચરબી, પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. દરિયાના પાણીની અંદર ખનિજ અને માટીનું મિશ્રણ છે. મિશ્રણ એવું છે કે જેમાં કોઈ પ્રમાણ ફિક્સ નથી હોતું. કોઈ પણ પ્રમાણમાં 2 થી વધારે તત્વ એકબીજા સાથે જોડાઈ જાય તો એ મિશ્રણ થઈ જતું હોય છે. તો બધા જ પ્રશ્નના તમે જોશો તો અહીંયા કને જવાબ આપેલા જ છે. મિશ્રણનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવે છે? તો એના કણોના સ્વભાવને આધારે નક્કી કરવામાં આવે છે. અને 2 પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. પછી સમાંગ અને વિષમાંગ મિશ્રણનો અહીંયા તફાવત પણ આપેલો છે. એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ સમાંગ કહેવાય અને અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ વિષમાંગ કહેવાય છે. સમાંગ મિશ્રણ છે ભૌતિક રીતે અલગ નથી પડતા, જ્યારે વિષમાંગ છે ભૌતિક રીતે અલગ પડી શકાય છે. સમાંગ મિશ્રણમાં મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે, જ્યારે વિષમાંગમાં મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા થાય છે. અને પછી એના ઉદાહરણો પણ આપણે દેખાડવાના હોય છે. તો તમે જોશો તો બધેના આન્સર અહીંયા આપેલા જ છે. તમારે ખાલી એ પ્રશ્નો જોઈ અને પ્રશ્ન જવાબ તમારે પાકા કરવાના છે. અને આ જ પ્રશ્નો તમને જે છે એ એકમ કસોટીમાં પણ આવશે અને દ્વિતીય પરીક્ષામાં પણ આ પાઠ જે આવવાના છે એમાંથી આ પ્રશ્નો IMP હશે. મિશ્ર ધાતુ એટલે શું? એના ઉદાહરણ આપો. અને તમે જ્યારે પ્રશ્ન લખો ત્યારે આવી રીતે એરોની નિશાની કરીને જ તમારે પ્રશ્ન લખવાના, જેથી કરી અને તમારો પોઈન્ટ વાઇઝ વ્યવસ્થિત પ્રશ્નનો જવાબ લાગે. ત્યાર પછી છે દ્રાવણના ગુણધર્મ જણાવો. તો જો આ બધા પોઈન્ટ વાઇઝ દ્રાવણના તમને ગુણધર્મ આપેલા છે. દ્રાવણ સમાંગ મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો હોય એટલે આપણે નરી આંખે ન જોઈ શકીએ. દ્રાવણના કણોના કદ અતિ સૂક્ષ્મ હોય છે, એટલે કે પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી, એટલે કે ટિંડલ અસર એમાં જોવા મળતી નથી. પછી ગારણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા પણ આ કણો છે એને મિશ્રણમાંથી અલગ નથી કરી શકાતા. ખલેલ પાડ્યા વગર એને મૂકવામાં આવે તો એ તરીએ બેસી નથી જતા. તો આ બધા એના ગુણધર્મ છે. પછી સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કેને કહેવાય? તો નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલો હોય તો તે દ્રાવણને સંતૃપ્ત કહેવાય. અને ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ના શકે તો તે સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. બંને એક જ વ્યાખ્યા છે, કોઈ પણ તમે લખી શકો છો. અહીંયા સંતૃપ્ત દ્રાવણનો અર્થ શું થાય છે કે દ્રાવણની જેટલી કંઈ ક્ષમતા છે, જેટલી પણ તાકાત છે એટલો પદાર્થ ઓગળશે. પછી અમુક સમય પછી દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ ઓગળવાનું બંધ થઈ જશે તો એ દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. અને બધા જ પોઈન્ટ છે તમારે આવી રીતે એરોની નિશાની અથવા નંબર 1, 2, 3 આપીને કરવાના. એટલે હવે તમે 9મા ધોરણમાં છો, માધ્યમિક ધોરણમાં છો, તો તમારું લખાણ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. ત્યાર પછી જોશો તો નિલંબિત દ્રાવણના ગુણધર્મો આપેલા છે. બરોબર, નિલંબિત એટલે વિષમાંગ દ્રાવણ થાય, જેના કણોને આપણે નરી આંખે જોઈ શકતા હોઈએ છીએ, જે પ્રકાશનું એ પ્રક્રિયણ કરે છે. ખલેલ પહોંચાડ્યા વગર રાખો તમે એને તો એ તળિયે બેસી પણ જતા હોય છે. તો આ બધા નિલંબિત દ્રાવણ છે. હવે નિલંબિત દ્રાવણના કણો તળિયે બેસી જાય છે પણ દ્રાવણ સ્થાયી હોતો નથી. તો આ બધા જ પ્રશ્નો જે છે એ IMP છે. કલિલ દ્રાવણ કોને કહેવાય છે? તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં પરિક્ષેપિત અવસ્થા તરતા હોય તેવા દ્રાવણને કલિલમય કહેવાય. પરિક્ષેપિત અવસ્થા એટલે શું? તો જેને આપણે નરી આંખે જોઈ નથી શકતા
પણ જો આપણે એને સૂર્યપ્રકાશમાં રાખીએ તો પાછા એ કણો આપણને દેખાય પણ છે અને તે દ્રાવકની અંદર અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય છે. તો એ આખી ઘટનાને આપણે પરિક્ષેપિત કહીએ છીએ. જેમ કે દૂધ છે તો દૂધને તમે કાચના ગ્લાસમાં લઈ અને તમે સૂર્યના કિરણની સામે રાખીને જોશો તો દૂધની અંદર પણ તમને ઝીણા ઝીણા ઘણા બધા કણો દેખાય છે. તો એ પરિક્ષેપિત અવસ્થામાં તરે છે એમ આપણે કહી શકીએ. પછી મોટો પ્રશ્ન છે આ, અને પ્રશ્ન છે કલિલ દ્રાવણના ગુણધર્મ લખો. તો આ બધા કલિલ દ્રાવણના ગુણધર્મ છે કે કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. આ જો કે દેખાય સમાંગ મિશ્રણ જેવો છે. પછી દ્રાવ્યના કણો દ્રાવકમાં પરિક્ષેપિત અવસ્થામાં હોય છે. કલિલ કણો દ્રાવણમાં બધે પ્રસરેલા છે. તેમના દ્રાવ્ય ઘટકની ગારણ જેવી ભૌતિક અવસ્થા પણ અલગ નથી કરી શકતી. તેમાં સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિથી અલગ કરી શકાય, એટલે કે જેમ આપણે માખણ કાઢીએ છીએ તે રીતે. પછી સાચા દ્રાવણના દ્રવ્ય ઘટક કરતા તે મોટા છે, પરંતુ નિલંબિત દ્રાવણ કરતા કેવા છે? નાના છે. એટલે કે તેમના દ્રાવ્ય ઘટક કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતા મોટા છે. સાચા દ્રાવ્ય ઘટક તો એકદમ સૂક્ષ્મ હોય છે, જેને નરી આંખે જોઈ શકતા નથી આપણે, અને તે પ્રકાશના કિરણોનું પ્રક્રિયા પણ કરે છે. તો આ બધા એના આન્સર થયા. પછી ભૌતિક અને રાસાયણિક ફેરફાર, એનો આ તફાવત છે. બરોબર, આ બધે જવાબ છે. જો તમને જવાબ ન મળે તો તમે જવાબના સ્ક્રીનશોટ પાડી લેજો. આ બધા આઈએમપી પ્રશ્નો છે. પછી આ રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરવાનું છે કે વૃક્ષ કાપવું તો એ ભૌતિક ફેરફાર થાય, તવીમાં માખણ પીગળવું, તિજોરીમાં કાટ લાગવો. તો જો અહીંયા કને એના જવાબ પણ આપેલા છે. તિજોરીમાં કાટ લાગવો એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ. માખણ પીગળવું તો ભૌતિક ફેરફાર થયો. પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજન કરવું તો એ રાસાયણિક ફેરફાર થયું. કાચા ફળો વડે ફૂડ સલાડ બનાવવું તો એ ભૌતિક ફેરફાર છે. પણ કાચા ફળોનું પાકવું તો એ શું થઈ જાય? પાછું રાસાયણિક ફેરફાર થઈ જાય. પછી છે તત્વ વિશે. 4 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે. આમાં 3 લખેલા છે, પણ મોસ્ટ ઓફ તમને 4 માર્ક્સમાં એ પ્રશ્ન પૂછાય છે. તો મોટા પ્રશ્નમાં પણ આ પ્રશ્ન તમને પૂછી શકે છે. રોબર્ટ બોyle નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને એની વ્યાખ્યા પણ આપી હતી કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહીએ છીએ, કે જેના કણો આપણે નરી આંખે જોઈ શકાતા નથી. અને તત્વના એ પાછા 3 પ્રકાર આપેલા છે: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. અત્યાર સુધીમાં સૌથી વધારે તત્વ શોધાયા છે એમાંથી 92 તત્વ છે એ આપણને કુદરતમાંથી મળ્યા છે, અને બાકીના બધા તત્વ છે માનવે બનાવેલા છે, એટલે માનવ નિર્મિત છે. મોટા ભાગે તે તત્વ ઘન સ્વરૂપમાં હોય છે. 11 તત્વ વાયુ સ્વરૂપે હોય છે, અને 2 તત્વ છે એ પ્રવાહી સ્વરૂપે છે, જેમ કે બ્રોમિન અને મર્ક્યુરી. ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ પણ આપણને પ્રવાહી સ્વરૂપમાં મળતી હોય છે. આમ તો બધી ધાતુ ઘન સ્વરૂપમાં છે, પણ ગેલિયમ અને સીઝિયમ છે 303 કેલ્વિન તાપમાને પણ પ્રવાહી સ્વરૂપમાં મળે છે. પછી ધાતુના ગુણધર્મ જે તમને 8માંથી જ આવે છે. ચળકાટ ધરાવે, ટીપીએ તો તાણીએ તો તેના તાર બને, ટીપીને પતરા બની શકે, રણકાર ઉત્પન્ન કરી શકે, વિદ્યુતનો સુવાહક છે. બરોબર. અધાતુના એ તમને પૂછી શકે, એટલે અધાતુના ગુણધર્મનો અહીંયા મેં આન્સર આપેલો છે, એનાથી વિરોધનો જ બિલકુલ. ત્યાર પછી છે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? તો અહીંયા કને વૈજ્ઞાનિક ભાષામાં ચા બનાવવાની છે કે એક પાત્રમાં દ્રાવક લ્યો, પાણી, એટલે પાણી દ્રાવક છે. દ્રાવ્ય તરીકે ખાંડ લેવાની છે અને એમાં ઉમેરી અને સંપૂર્ણપણે ઓગાળી નાખવાની છે, અને ગરમ કરવાનું છે. ગરમ પાણીની અંદર ખાંડ ઝડપથી ઓગળી જાય એટલે ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થાય એટલે એની અંદર થોડીક ચાની ભૂકી પણ નાખવાની છે. આમાં લખ્યું નથી પણ આપણે નાખવાની, નહીં તો ચા કેમ બને ભાઈ? પછી ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય, અડધી ચમચી એની અંદર ચાની ભૂકી ઉમેરો. આપણે તો બધું ભેગું જ નાખી દેતા હોઈએ છીએ. અને પછી તમે ગારણ કરશો તો ચા અદ્રાવ્ય હશે, અને ખાંડ જે છે ચાની ભૂકી અદ્રાવ્ય હશે. ગારણ ક્રિયા દ્વારા અલગ થઈ જાય છે, જ્યારે ખાંડ છે એ સંપૂર્ણ રીતે પીગળી જાય છે. આવી રીતે આખી ચા બનાવવાની તમારે. પછી અહીંયા કને એક કોષ્ટક આપ્યો છે. અહીંયા નામ ખપે આપે, પ્રજ્ઞા આપે કે જ્યોતિ આપે કે જે આપે. આપણે કોષ્ટક છે, કોષ્ટકની અંદર 4 પદાર્થ આપ્યા છે, એનું તાપમાન અને દ્રાવ્યતા આપી છે, અને નીચે એના પ્રશ્નો આપ્યા છે. આ પહેલો પ્રશ્ન એ, પછી અહીંયા કને બીજો, ત્રીજો, બી, સી, ડી આ બધા પ્રશ્ન છે, અને નીચે જોશો તો એના જવાબ પણ છે. આમ તો તમને આવી ગણતરી કરવાની જરૂર નથી.
કોષ્ટક પ્રમાણે તમે જોશો તો તમને જવાબ મળી જ જશે. જેમ કે પેલો પ્રશ્ન તમને કીધું હતું કે 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન કેટલું હશે? તો જો 50 ગ્રામ પાણીમાં પોટેશિયમનું વજન, તો તમને અહીંયા કોષ્ટકમાં જોશો, આગળ કોષ્ટક હતો પોટેશિયમ નાઇટ્રેટ, બરોબર, અને આ બધા એના જુદા જુદા તાપમાન હતા. હવે અહીંયા કને એની દ્રાવ્યતા 21, 32 ને 62 આપેલી છે. પછી 106 અને 167 આપેલા છે, બરોબર. હવે તમે જોશો તો 62 ક્યારે આપી છે? 313 ની અંદર આપી છે, એટલે 313 કેલ્વિન તાપમાને. હવે તમે પ્રશ્ન જોશો તો શું આપ્યું છે કે 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન કેટલું? તો અહીંયા કને જે આપ્યું છે ને એ બધો 50 ગ્રામ પાણીના વજનમાં આપેલો છે. તમારે એને 100 ગ્રામમાં ફેરવા ભાગ્યા 100 કરી ટકાવારી કાઢશો એટલે 62 ગુણ્યા 50 છેદમાં 100 એટલે 31 ગ્રામ તમને મળશે, બરોબર. અહીંયા જો તમને ઉપર 50 ગ્રામ પાણીમાં કીધેલું છે, અને આપણે આગળનો અહીંયા જોશું તો અહીંયા તમને કીધું છે કે બધું શેમાં લીધું છે. અહીંયા ઉપર પ્રશ્નમાં જોશો તો શું લખ્યું છે? કૌંસમાં લખ્યું છે, જો નીચે દર્શાવેલ આંકડા એકત્ર કરે છે ને 100 ગ્રામ પાણીમાં છે, એટલે ત્રિપદી માંડી અને એનો આન્સર લઈ આવવાનો છે. ટૂંકમાં બધેના જવાબ અહીંયા મેં તમને આપી જ દીધેલા છે. આ બીજાનો આન્સર, ત્રીજાનો, બરોબર, અને મોસ્ટ ઓફ જોઈને તમારે લખવાનો હોય છે. દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ નાઇટ્રેટ સ્ફટિક સ્વરૂપમાં મળશે, એટલે પૂછ્યું છે કે ઠંડુ પાડે ત્યારે કયા સ્વરૂપમાં મળશે. પછી 293 કેલ્વિન તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા કેટલી હશે? તો પોટેશિયમની 32 ગ્રામ. હવે જો 293 જે છે એનો ખાનો જે છે, તમે ચોપડી ખોલશો તો તમારી ચોપડીમાં નવનીતમાં આ છે જ પ્રશ્ન, એમાં 293 કેલ્વિન તાપમાને બધા પદાર્થના આંકડા આપેલા જ છે, તમારે ખાલી જોઈને જ લખવાના છે. પછી તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકરણ કરવાનો છે. એક જ કણોનો બનેલો હોય તત્વ, એક કરતા વધારે કણોનો બન્યો હોય પણ યોગ્ય માત્રામાં જોડાયા હોય, યોગ્ય પ્રમાણમાં જોડાયા હોય તો સંયોજન, અને કોઈ પણ પ્રમાણમાં જોડાયા હોય તો મિશ્રણ. અહીંયા કને એનો આન્સર પણ છે કાર્બન ડાયોક્સાઇડ, રુધિર, આ બધું જે કીધું છે. તો જો સોડિયમ, તો સોડિયમ એટલે કે એને તત્વ છે. માટી છે એ મિશ્રણ છે. ખાંડનું દ્રાવણ તો એ પણ મિશ્રણ છે. સિલ્વર તત્વ છે. કેલ્શિયમ કાર્બોનેટ, તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaO3, બરોબર, કેલ્શિયમ કાર્બોનેટ CaO3, આ CaCO3 એટલે કે એ યોગ્ય પ્રમાણમાં જોડાય છે એટલે સંયોજન કહેવાય. ટીન છે મિશ્રણ કહેવાય. પછી સિલિકોન ધાતુ છે, તત્વ છે. પછી કોલસો, તો કોલસો મિશ્રણ કહેવાશે. હવા મિશ્રણ કહેવાશે. આવી રીતે તમારે મિશ્રણ, તત્વ અને સંયોજન અલગ પાડવાના છે. પાણી છે તો એ સંયોજનમાં આવશે, રુધિર છે એ સંયોજનમાં આવશે. પછી હવા એ મિશ્રણ છે કે સંયોજન એ સમજાવવાનું છે તમારે અહીંયા, કે હવાની અંદર ઘણા બધા વાયુઓ રહેલા છે ને બધા વાયુઓનું પ્રમાણ જુદું જુદું છે ને એ પાછો બદલ થયા જ કરતો હોય છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જ રહ્યું છે તો વધઘટ પણ થાય છે, તો એ હવા જ કહેવાય છે. એટલે હવા શું કહેવાય? મિશ્રણ કહેવાય, સંયોજન ન કહેવાય. સંયોજન હોય તો એની અંદર તો શું હોય? ફિક્સ હોય કે આટલું જ પ્રમાણ. જેમ કે પાણી બનાવવું હોય તો H2O જે છે એનું ફિક્સ પ્રમાણ હોવું જોઈએ, તો અહીંયા ફિક્સ પ્રમાણ નથી એટલે સંયોજન નથી. પછી પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક છે, તો તે બધી જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, અને આ ઉપરાંત તે મોસ્ટ ઓફ બધા જ પદાર્થો છે એની અંદર પીગળી શકે છે, એટલે એને ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક કહેવાય છે. પછી જોશો તો આ ધાતુ અધાતુનો તફાવત, જે આપણે હમણાં જ ધાતુ અધાતુના ગુણધર્મ કર્યા એના ઉપરથી. પછી અહીંયા કને છે ગેલેલિયો વિશેનો, તમે સ્ક્રીનને ઝૂમ કરીને પણ જોઈ શકશો કે ગેલેલિયો વિશેનો ગતિનો જે નિયમ છે તેમાં તમે જોશો કે અહીંયા કને દડો છે ઉપરથી નીચે તરફ આવી રહ્યો છે, તો એના વેગમાં શું થાય? વધારો થાય. અને જ્યારે એ નીચેથી ઉપર તરફ જાય અહીંયા કને, ત્યારે એના વેગમાં શું થાય? ઘટાડો થાય. જો ઉપરથી નીચે વધારો થાય ને નીચેથી ઉપર જાય તો ઘટાડો થાય. એનો મતલબ સીધી રેખામાં ગતિ કરે તો ન વધારો થવો જોઈએ ન ઘટાડો થવો જોઈએ, એટલે કે અચળ ઝડપે ગતિ કરતો જ હોવો જોઈએ. પછી એને આ બે ઢાળનો પ્રયોગ પણ કર્યો કે જેટલી ઊંચાઈએથી દડો ફેંકે છે એટલી જ ઊંચાઈ દડો પાછો પ્રાપ્ત કરે છે. હવે જો અંતર વધારી નાખવામાં આવે અહીંયા,
જોશો અહીંયા કને અંતર વધારી નાખવામાં આવે, જેમ અંતર વધારી નાખવામાં આવે છે તો દડો જેટલી ઊંચાઈએથી પડે છે એટલી જ ઊંચાઈ મેળવવા માટે એ નોનસ્ટોપ ગતિ કરે છે, વધુ ને વધુ અંતર કાપે છે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે. જો આપણે ઊંચાઈ જ ન રાખીએ તો એ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે નોનસ્ટોપ ગતિ કરતો જ રહેશે, એટલે કે એ સતત ગતિ કર્યા જ કરશે. તો આ પ્રશ્ન પર 4 માર્ક્સનો છે, મોસ્ટ આઈએમપી છે કે સિમ્પલ વસ્તુ અહીંયા તમને કીધી છે કે ભાઈ દડો જે છે એ જેટલી ઊંચાઈએથી પડે છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. આપણે એટલી ઊંચાઈ રાખીએ જ નહીં તો અને સીધો ઢાળ રાખી દઈએ તો એ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ સીધી સુરેખ માર્ગ ઉપર નોનસ્ટોપ ગતિ કર્યા જ કરશે. ત્યાર પછી જડત્વ અને તેના પ્રકારો, તો અહીંયા જડત્વની વ્યાખ્યા પણ આપી છે, એના પ્રકારો પણ છે કે સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ, દિશાનું જડત્વ, આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ત્યાર પછી બળની વ્યાખ્યા લખો અને ન્યૂટનની ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહેવાય છે, એટલે કે હવે આપણો 9મો પાઠ શરૂ થઈ ગયો અહીંયા કને. પછી અહીંયા કેનો જડત્વ વધુ છે, રબરના દડાનો કે એટલા જ પરિમાણના પથ્થરનો, સાયકલ કે ટ્રેનનો, 5 રૂપિયાના સિક્કાનો કે 1 રૂપિયાના સિક્કાનો, કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવવામાં આવે તો ડાળીમાંથી કેમ છૂટા પડી જવાય, તો એના માટે પણ અહીંયા બધા જવાબ જોશો. તો જેટલા પ્રશ્નો મેં તમને આગળ કીધા એ બધેના જવાબ અહીંયા છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી, વેગમાનની વ્યાખ્યા, તેનું એસઆઈ એકમ, સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે, પરફેક્ટ આ રીતે બધું લખો. સૌથી પહેલા વ્યાખ્યા, પછી એનો સૂત્ર, પછી સંજ્ઞા સ્વરૂપે સૂત્ર, એનું એસઆઈ એકમ, એટલે તમને પૂરા માર્ક્સ મળે. ત્યાર પછી છે ન્યૂટનની ગતિનો જે નિયમ છે, બીજો નિયમ F = ma, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. તો આ પણ તમારે તારવવાનો છે, આ એનું ગાણિતિક સૂત્ર છે. તમે ધારો તો આ બધાના સ્ક્રીનશોટે પાડી શકો છો અથવા તમારા આગળ જે બુક છે એમાંથી આ પ્રશ્ન ગોતી અને પાકા કરી શકો છો. આ જ બધા પ્રશ્ન છે એ પરીક્ષામાં તમને પૂછાશે. આ જ છે, બરોબર? કારણ કે અત્યારે તો સમય બહુ ઓછો છે એટલે ઓછા સમયમાં આપણે આટલું બધું તૈયાર ન કરાવી શકીએ કે બધા પ્રશ્નો હું તમને શાંતિથી વ્યવસ્થિત ન સમજાવી શકું. માટે મેં તમને બધા જ આઈએમપી પ્રશ્ન કહી દીધા છે. આ આઈએમપી પ્રશ્ન તમારે પાકા કરવાના છે. જો અહીંયા જે પ્રશ્ન છે એની હું તમને શોર્ટકટ કહી શકું કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, તો બે પદાર્થ જ્યારે એકબીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે પેલો પદાર્થ બીજા ઉપર અને બીજો પદાર્થ પેલા પદાર્થ ઉપર બળ લગાડે છે અને એ બંને બળની દિશા છે વિરુદ્ધ હોય છે અને બળનું મૂલ્ય સમાન હોય છે. હવે અહીંયા ઉદાહરણ જોશો ને એના તો આ પ્રશ્ન ઘણો મોટો લાગે છે તમને, કવડા બધા ઉદાહરણ, તો તમારે એવડા બધા ઉદાહરણ ચોપડી પ્રમાણે નહીં લખવાના, તમારે સિમ્પલ એના ઉદાહરણ લખવાના કે કોઈ એક બાળક દડાથી રમે છે, એ દડાને જમીન તરફ ફેંકે છે તો દડો એટલા જ બળથી જમીનની ઉપર તરફ આવે છે, તો એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જ થઈ ગયો. બંદૂકમાંથી ગોલી છૂટે છે તો આપણે સ્ટ્રાઇકર જે છે એ પાછળ લઈએ છીએ ને એટલી જ ઝડપથી સ્પ્રિંગ આગળ તરફ ધક્કો મારે છે. હોડીમાં બેઠેલો કોઈ છોકરો હોય તો એ હોડીમાંથી ઉતરવાની જ્યારે કોશિશ કરશે ત્યારે પગ જેટલા બળથી આગળ કરશે એટલા જ બળથી હોડી પાછળ તરફ જાય છે. તો આવી રીતે તમે તમારી ભાષામાં પણ સાદી રીતે લખી શકો છો 3-4 ઉદાહરણ. પછી બસની છત પર મૂકેલા સામાનને દોરડાથી શું કામ બાંધવામાં આવે, તો બસ સ્થિર હોય છે ને અચાનક ગતિમાં આવે તો સામાન જે હોય એ સ્થિર રહેવાની કોશિશ કરતો હોય, પરિણામે તે પડી જાય, એટલે એ પડી ન જાય, પાછળ તરફ ન ધકેલાઈ જાય, એટલે આપણે એને દોરડાથી બાંધી દઈએ છીએ. પછી વેગ અને વેગમાનનો તફાવત, એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બળ અને વેગમાનનો તફાવત, તો આ બધા તફાવત તમને 2-3 માર્ક્સમાં પૂછાય છે, તો આ બધા જ તમારે પાકા કરવાના છે. વાહનના ટાયરને શું કામ ખરબચડા રાખવામાં આવે છે, તો જ્યારે વાહન ગતિ કરતો હોય ત્યારે જમીન સાથે એનું ઘર્ષણ થાય અને ઘર્ષણ થાય ત્યારે ટાયર છે જમીન ઉપર ઝડપથી જો સરકી જાય તો વાહન ચલાવવું સલામત રહે નહીં, અકસ્માત વધારે થાય, એટલે ખરબચડા રાખવામાં આવે છે. પછી ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ, તો પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે, પછી ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે, પૃથ્વી અને બધા ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે, ઝાડ ઉપરથી સફરજનનું પડવું, આ બધા જ ગુરુત્વાકર્ષણના ઉદાહરણો છે. પછી આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપેલો છે કે આપણે પૃથ્વી સાથે જકડાઈએ છીએ, પૃથ્વી પરથી આપણે પડી જતા નથી, ચંદ્ર છે પૃથ્વીની આસપાસ ફરે છે, બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, ભરતી અને ઓટ આવે છે. તો આ બધા સાર્વત્રિક નિયમની ઘટનાઓ છે કે સાર્વત્રિક નિયમ છે, આ બધી જ ઘટનાઓને સફળતાપૂર્વક આપણને સમજાવે છે.
આ એનો સાર્વત્રિક નિયમ છે અને એના ઉપરથી તમારે ગુરુત્વાકર્ષણનો સૂત્ર, સાર્વત્રિક નિયમનો સૂત્ર એટલે કે કેપિટલ જી સાર્વત્રિક એકમ પણ સાબિત કરવાનો છે. મોસ્ટ આઈએમપી છે. પછીનો આ પ્રશ્ન છે એ પણ ઘણો આઈએમપી છે. ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી નું મૂલ્યમાં થતો ફેરફાર કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો જો આપણો વિષુવવૃત્ત છે ને ઉપસેલો છે અને ધ્રુવ દબાયેલો છે એટલે ધ્રુવ કનેની ત્રિજ્યા વધુ હોય છે ને વિષુવવૃત્ત કનેની ત્રિજ્યા ઓછી હોય છે. હવે જ્યાં ત્રિજ્યા ઓછી હોય ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે એટલે ઉहाँ કને વજન વધુ હોય અને જ્યાં કને ત્રિજ્યા વધુ હોય ત્યાં ગુરુત્વાકર્ષણ ઓછું લાગે કારણ કે ત્રિજ્યા તો કેન્દ્ર સાથે સંકળાયેલી છે અને ગુરુત્વાકર્ષણ કેન્દ્ર કનેથી જ આવે છે એટલે ત્રિજ્યા વધુ તો કેન્દ્રથી અંતર વધુ ને અંતર વધુ તો ગુરુત્વાકર્ષણ ઓછો. તો એક તો આ વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશને લીધે, પછી પૃથ્વી જે ધરીભ્રમણ કરે છે એ ધરીભ્રમણને લીધે પણ સ્મોલ જીમાં ફેરફાર થતો હોય છે. પૃથ્વીની સપાટીએથી જેમ ઊંચે જઈએ તેમ ગુરુત્વાકર્ષણ ઓછું થતું જાય એને લીધે પણ સ્મોલ જીમાં ફેરફાર થાય છે અને જેમ આપણે ઊંડી ખીણોમાં કે એમ જઈએ તો ઉहाँ કને ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગવા લાગે તો ઉहाँ કને કે સ્મોલ જી નું મૂલ્ય વધી જાય. પછી પૃથ્વીના જુદા જુદા સ્તરે પણ એની ઘનતા જુદી જુદી હોય ત્યારે પણ સ્મોલ જીમાં ફેરફાર થતું હોય છે. પછી આ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ ઉપરથી મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણ. જો પેલા 3 જે સમીકરણો છે ને એ 3 સમીકરણ યાદ રાખવાના તમારે. એ ગતિ કરતા ગતિના સમીકરણ છે. હવે ઉहाँ કને જ્યાં તમને એ દેખાય છે ત્યાં તમે ગુરુત્વ પ્રવેગ જી લગાડી નાખવાનો એટલે મુક્ત પતન કરતા પદાર્થનો આવી જશે. ત્યાર પછી દળ વિશે ટૂંક નોંધ લખવાની છે આખી. એ પણ 2 થી 3 ગુણમાં હોય છે તમને. પછી દળ અને વજન મોસ્ટ આઈએમપી છે. દળ અને વજન વચ્ચેનો તફાવત. ત્યાર પછી છે આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 2 માર્ક્સમાં પૂછાય છે, ક્યારેક 3 માર્ક્સે આપી દેતા હોય છે. દબાણ એટલે શું? તેનો સૂત્ર અદિશ છે કે સદિશ રાશિ છે, તેનો એસઆઈ એકમ. જ્યારે પદાર્થની સપાટી પર ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપ એટલે ક્ષેત્રફળ અને લંબ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. પદાર્થની સપાટીનું જે ક્ષેત્રફળ છે એને લંબરૂપ જે ધક્કો લાગે, બળ લાગે એને આપણે શું કહીએ છીએ? દબાણ કહીએ છીએ. પછી ઉત્પલાવકતા વાળો જે પ્રશ્ન છે, ઉત્પલાવકતા એટલે શું સમજાવો અને ઉત્પલાવક બળની વ્યાખ્યા આપો અથવા ઉત્પલાવકતા અને ઉત્પલાવક બળ સમજાવો તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી આર્કિમિડીઝનો જે સિદ્ધાંત છે, ખાસ કરીને એના સિદ્ધાંતના ઉપયોગો એ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. દૂધની શુદ્ધતા માપવા માટે, ત્યાર પછી પ્રવાહીની ઘનતા શોધવા માટે, જહાજ કે સબમરીન છે એની ડિઝાઇન માટે, આ બધે માટે આર્કિમિડીઝનો સિદ્ધાંત ઉપયોગી છે. કોઈ પણ પદાર્થ છે એ તરલ છે, એ આંશિક રીતે ડૂબશે કે સંપૂર્ણપણે ડૂબી જશે એનો અનુભવ તે ઉર્ધ્વ દિશામાં બળનો અનુભવ કરે છે. જો ધારો કે તેને નીચે તરફથી બળ વધુ લાગે ને તો તે તરે, પણ નીચે તરફ આકર્ષણ હોય તો તે ડૂબી જતો હોય. તો એ આર્કિમિડીઝ એના ઉપરથી જ સિદ્ધાંત બનાવ્યા છે ને એના સિદ્ધાંતો આપણને ઘણા ઉપયોગી થાય છે. પછી કેપિટલ જી અને સ્મોલ જી નો તફાવત એ પણ મોસ્ટ આઈએમપી છે. બરોબર. ત્યાર પછી ધ્રુવ કરતા વિષુવવૃત્ત ઉપર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું શું કામ હોય છે? તો વિષુવવૃત્ત છે ઉहाँ કને ત્રિજ્યા કેવી છે? વધુ છે. એટલે કે પૃથ્વીના કેન્દ્રથી ત્રિજ્યા વધુ હોવાને લીધે અહીંયા શું થશે? ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગશે ને ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે તો વજન કેવું આવે? ઓછું આવે. કારણ કે દળ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે એને જ વજન કહેવાય. પછી આ તો હમણાં જ આપણે ભારે વાહન વાળો ટાયર વાળો કર્યો હતો કે એનામાં દબાણનો જ આવે છે કે દબાણ જે હોય છે, ભારે વાહનોનું વજન વધુ હોય. જો દબાણ વધુ લાગે તો ટાયર જે છે એ શું થાય? જમીનમાં ખૂંચી જાય એટલે ટાયરનું ક્ષેત્રફળ કેવું રાખવામાં આવે? વધુ રાખવામાં આવે જેથી ખૂંચે નહીં. સેમ ઈ જ રીતે લાકડામાં બુઠ્ઠી ખીલીને ઠોકી શકાય એનું. પછી સ્મોલ જી સાર્વત્રિક પણ નથી ને અચળાંક પણ નથી તો એનું આખું લખાણ લખવાનું એ પણ મોસ્ટ આઈએમપી છે. તો હવે આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારે કડોકડ પાકા કરવાના છે ને હજી એક પ્રશ્ન રહી ગયો, જોઈ લઈએ આપણે. જો આયરો હેનરી ક્વેન્ડિસે શોધેલું જીનું મૂલ્ય અને જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શું કામ કહેવાય છે? આ તમને હેતુલક્ષીમાં પૂછે 6.673 × 10⁻11 એ કેપિટલ જીલનું હાલનું સર્વ સ્વીકૃત મૂલ્ય છે જે હેનરી કેવેન્ડિસે શોધેલું છે. ત્યાર પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ. બરોબર, મેં તમને કીધું હતું 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આખો જો પ્રશ્ન એની અંદર આવી જાય છે. એની અંદર તમારે F બરાબર, અહીંયા નિયમ શું છે?
તો નિયમ આવી રીતે છે કે બે પદાર્થ જે છે એ બે પદાર્થ જ્યારે એકબીજા ઉપર બળ લગાડે છે ત્યારે બંને પદાર્થના દળનો ગુણાકાર બળના સમપ્રમાણમાં છે અને બંને પદાર્થ વચ્ચેનો અંતર છે એ બળના વ્યસ્ત પ્રમાણમાં છે. અંતરનો વર્ગ બળના વ્યસ્ત પ્રમાણમાં છે. અને એના ઉપરથી જો અહીંયા F બરાબર F સમચલે છે m ગુણ્યા m એટલે બંને પદાર્થનો દળ અને F સમચલે છે 1/d નો વર્ગ 1/d નો વર્ગ એટલે અંતરના વર્ગનો વ્યસ્ત પ્રમાણ. હવે F સમચલે છે બંનેને જોડે લઈએ તો F સમચલે છે m ગુણ્યા m/d નો વર્ગ. સમચલનની નિશાની કાઢો તો કેપિટલ G આવે જે અચળાંક છે. આવી રીતે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ચકાસવાનો છે. તો આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા જે મેં તમને દેખાડ્યા અને બધા તમારે કડોકડ પાકા કરવાના છે. હા, આ વિડીયોમાં મેં હેતુલક્ષી આપ્યા નથી કારણ કે માત્ર 3 જ પાઠ છે. તો હું એમ ઈચ્છું છું કે તમે 3 પાઠના બધા જ હેતુલક્ષી પાકા કરો જેથી કરીને તમારો નોલેજ વધે. માત્ર આઈએમપી હેતુલક્ષી પાકો કરવાનો કાંઈ અર્થ નથી. તો તમે 3 પાઠ ખાલી 3 જ પાઠ છે તો 3 પાઠના હેતુલક્ષી તો તમે આરામથી પાકા કરી શકો કારણ કે એટલા બધા છે પણ નહીં. તો એ 3 પાઠના હેતુલક્ષી પાકા કરજો અને બધા જ જે 2 માર્ક્સના 3 ગુણના અને 4 ગુણના જેટલા પણ પ્રશ્ન છે એ બધા આ વિડીયોમાં આવી ગયા છે. આટલા પ્રશ્ન કરશો એટલે તમારી જે દ્વિતીય પરીક્ષા છે બરોબર એ દ્વિતીય પરીક્ષાની અંદર પણ તમને સારા ગુણ મળશે આ ચેપ્ટરના અને બીજી એકમ કસોટીમાં આમાંથી જ ઘણા બધા પ્રશ્નો પૂછાશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને બીજા કાંઈ પણ જો તમારા પ્રશ્ન હોય અથવા જો તમને હેતુલક્ષીની આઈએમપી જોતી જ હોય તો એ પણ મને કોમેન્ટ્સમાં જણાવશો તો હું તમને એનો વિડીયો મોકલીશ. વધુ ને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ ફ્રી શિક્ષણનો લાભ લઈ શકે કારણ કે વિદ્યાદાન એ મહાદાન કહેવાય છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. નોલેજ ગાર્ડન તરફથી બધાને એકમ કસોટી માટે બેસ્ટ ઓફ લક.